જુનાગઢ તાબાનું ઈશ્વરગઢ ગામ અને ન્યાના જસમત પટેલ પણ બે માણા એવા કે ભગવાનનું ભજન કરે અને કીર્તન કરે, પણ બે માણા બેઠા બેઠા એક જે વાત કરે છે કે જસમત પટેલ એના ઘરનાને એમ કહે છે કે સાંભળ્યું તાર કે હા, એટલે એ શબ્દ કેવો કા સાંભળ્યું એમ કયો એટલે એ તમારા ઘરના જ આ પાડે, બાકીનું કદાચ શાળી બાયું બેઠી હોય તો તમે સામું ન જોવે. એમ જસમત પટેલ એમ કહે છે કે આપણે ભગવાનને તો બહુ ભઈએ છીએ, તાર કે તો સ્વામિનાથ હું કયો છો, તાર કે આપણે મોટી ઉંમર થઈ ગઈ કે હા, તાર કે તો આપણે શેર માટીની ખોટ છે, તાર કે પણ તમે એવું બોલો માં, તાર કે કેમ કે કાળિયા ઠાકરને બધી ખબર જ હોય કે કોને કેમ કરવું કોને કેમ જેવું, તાર કે એમ નહીં પણ આપણે દીકરીઓ નથી એટલે મારે એમ જરાક મનમાં કસાય છે. એ કે ના ના તમે એમ આપણું ભજન છે એટલે ઠાકર આપણને ગમે ત્યાંથી દીકરીઓ જે એ કે એમ, તાર કે હા ભરોસો રાખો, અને આ સૌરાષ્ટ્ર હોય કંસ હોય કાઠિયાવાડીમાં હોય આ એક જે સ્ત્રી છે એની જ આ ભરોસો રાખ્યો છે અને એના ભરોસા ઉપર જ આ બધું હાલ્યું જાય છે. ઓ ભાઈ પણ બરોબર એક દિવસ ચૈતર વૈશાખ નો તડકો તપી રહ્યો છે અને બરોબર 2 વાગ્યાનો ટાઈમ, અને એને ડેલે કોઈ 10-12 વર્ષનો છોકરો આવી અને હાકલ ખખડાવી એટલે જસમત પટેલે ડેલો ખોલી અને એમ કીધું કે બેટા કોનું કામ છે, તાર કે જસમત આતાનું ડેલું હા, તરીકે હા ભાઈ અંદર વયો આવ, એટલે અંદર આવી અને એ છોકરો એમ કે છે કે આતા તાર કે બોલો ને, એ કે મારે તમારામાં હાથી રહેવું છે. અરે ભાઈ અમે અમારા બે માણાનું ગુજરાન માંડ ચલાવી એમાં અમારે તને ક્યાં રાખવો, તું ગામમાં જા કોક મોટા ખેડૂ હોય એની ત્યાં ભાઈ તું હાથી રહી જા, બાકી અમારે તો હવે અમારી પૂરતી જમીન અમારા બે માણાનું માંડ ગુજરાન હાલે એમાં ભાઈ તને કેમ રાખવો. પણ એના ઘરના એવા સત્સંગી અને ભજની એટલે એમ કહે છે કે ભાઈ ભગવાન દઈ રહે આપણને 2 થાળી પીરસી સહી, મારો ઈશ્વર ત્રીજી થાળી જે હે તમે એમ કરો માં એ છોકરાને રાખી લ્યો. એટલે જસમત પટેલ કહે છે કે જો તમે કહેતા હો તો ભલે રહ્યો, પણ છોકરા તારું નામ શું છે એ તો અમને કે મારું નામ તો આતા વેલો છે, તાર કે કાંઈ વાંધો નહીં કે, અને મારા માવતર નાનેથી મરી ગયા છે, હું રખડી નાની પા આવ્યો છું, પણ મને એવું લાગ્યું કે આતા મને રાખશે એટલે મને ભરોહો બેઠો એટલે હું તમારા ડેલી આવી અને મને કોઈકી કીધું તું જસમત આતાને ડેલે જા તો એ તને રાખી લે એટલે હું અહીંયા આવ્યો, અને કાંઈ વાંધો નહીં. પણ હવે એ વેલો એમ કે છે કે આતા તાર કે બોલ લે ભાઈ, એ કે એક શરત, એ કે શેની શરત, કે મને મારી માં જો ખવડાવશે તો હું જમીશ, નકર હું જમીશ નહીં. પણ કે એમાં તું હું કામ કસાય છોડશો, તારી માં સિવાય આપણને અહીંયા રાંધીને આપે એમ છે કાં કોઈ બીજું કોઈ રાંધીને જે એમ છે કે નહીં, એનું મને વસન આપો, તાર કે જા વેલા આ વસન, તાર કે કાંઈ વાંધો નહીં. પછી તો સવારમાં જાગ્યા ત્યાં કોઠીઓમાં અનાજ અને ઘરમાં સમૃદ્ધિનો કોઈ પાર નહીં, 2 જણા મીંડા વસાર કરવા, ત્યાં કાલ વેલો આવ્યો ત્યાં 5 દિવસની અંદર આપણા ઘરમાં કેટલી બધી સમૃદ્ધિ વધી ગઈ, અને પછી તો ઘરમાં અને વાડીએથી ઉપજ્યું થોડી જમીનમાંથી બહુ મંડી આવવા, એ જુનાગઢના દરબારને ખબર પડી એટલે 2 હાંચીની જમીન આપી જસમત પટેલને, અને પછી જમીન આપી એટલે કોઈ કીધું કે ભાઈ નકરી જમીનને તો એ શું કરશે, એટલે 2 જોડી ઢાંઢા આપ્યા અને ખેતી તો મંડી થવા, અઢળક મીંડું ઘરમાં આવવા, અને જસમત પટેલનું વાંજ્યા મેણું હતું એ પણ ટળી ગયું, એને ઘરે હાથ દીકર્યા થઈ ગયા. અને બરોબર એક વખત વેલો વાડીએથી મોડો આવ્યો એટલે ઓલા હાથે છોકરા વાટે કે વેલો આવે તો આપણે જમવું, પછી જમવા બેસી જાય, એટલે વેલો આવતા જણાય છે એટલે વેલાને કહેશે ઓલા સાચે છોકરા કે વેલા ભાઈ હાલ હવે આપણે જમવા બેસી જઈએ, કારણ કે માં ક્યાં ગઈ, કે એ અમને આતાને ખબર છે અમને ખબર નથી, કઈક બહાર ગયા એમ કીધું, એટલે એ કે તો હું જમીશ નહીં. એ જીવાબત્તી કરી અને જસમત આતાના પગ પકડીને પૂછે છે વેલો મારી માં ક્યાં ગયા હતા, કારણ કે બાજુના ઓરડામાં તારી માં તો હોઈ ગઈ, કારણ કે કેમ એ તો ભગવાનના ધામમાં વહી ગઈ, કે ન જાય, કે 2 વેલો પગ પકડીને કહે છે કે માં તું મને જમવા દે, નકર તને ખબર છે મારે વસન છે. એટલે માં હડફ દારાની ઊભી થઈ જાય છે અને કહે છે કે હાલ બેટા તને જમવા દઉં. તારે જસમત પટેલ એવું પૂછે છે કે વેલા આ બધું હું, કારણ કે કાંઈ નહોતું, મારી માને સકર આવ્યા હતા એની વાતને વરી ટોરી નાખી, આડો પાડોમાં ખબર ન પડવા દીધી,
કે આ મારી માં મરી ગઈ હતી અને પાછી જીવતી થઈ એવી કોઈને જાણી થવા દીધી નહીં. પછી તો એમ નામ જસમત પટેલ નો સૂર્ય હાથમે નહીં એવું થઈ ગયું. ગામમાં વાતું મંડ્યું થવા કે એક છોકરો આવ્યો છે વેલો કરીને હાચી, અને જસમત પટેલ ને ઘરે કોઈ સમૃદ્ધિનો પાર નથી, અને વાડીએ વેલો તો જાય, 2 રોટલા ગાડીના પૈડ્યા જેવા બપોરે જમી અને 2 જોડાનું ઓશીકું કરીને હોઈ જાય, અને કામ બધું એની મેળે મેળે થાય. પણ તોય કોઈને ઈર્ષ્યા આવી એટલે 1 જણો 2 જણો 5 જણા 10 જણા 20 જણા અને તમને 5-25 જણા ખોટી વાત હાસી કરે તોય તમને હાસી જ મંડ્યા લાગવા. એટલે એ જસમત પટેલ ને કહેવા માંડ્યા કે વાડીએ તો તમારો વેલો હુઈ રહેશે, આ તમારું બધું વેસાઈ જાય, તમે તપાસમાં જાઓ. એટલે એ તપાસમાં જાય છે અને શેઢે ઉભા રહીને જોવે છે તો એક વડલાનું ઝાડ છે એની હેઠે વેલો હૂતો છે, અને ઓલે ખૂણેથી કોદાળી એની મેળે મેળે હાંટિયું કાઢે છે. એ તો વિસ્મય થઈ જાય છે કે મારું વાળું આ મારું બેટું આ કઈ રીતે સમજવું. આણીપા કોદાળી હાલે, આણીપા ઝાડવાની નીચે વેલો હૂતો છે, પણ આમાં ગમે ઈ છે. કારણ કે આ એની માને ઊભી કરી તારી મને શંકા પડી ગઈ છે, પણ એની વાતને વરી ટોરી નાખી છે. એટલે વેલાને જગાડી અને જસમત પટેલ પગમાં પડી જાય છે કે હે ભાઈ, તે તો અમને ઈ કે શેચીરા તું કોઈ વેલો નથી, તું કોઈ નાથ છો, એટલે અમને કહી દે તું કોણ છો. એટલે વેલનાથ બાપુ તો ઊભા થઈ ગયા અને જસમત પટેલ ને કહેવા માંડ્યા કે તમે કાંઈ બહાર પાડતા નહીં, હવે મારે જુનાગઢ વહી જવું છે, અને હવે તમારા હેંજળિયા કુટુંબનો કોઈ જુનાગઢ આવી અને 1 કે 2 ભજન મારી હાથ વીડી છે ત્યાં ગાહે, એટલે ત્યાં તમને અષાઢ શ્રાવણ ભાદરવો અને આહો આ 4 મહિનામાં કેટલો વરસાદ થવાનો છે એની ખાતરી થાય, અને મારો પગાર જે તમારી પાસે માંગણો છે એ દઈ જો. એટલે એ અમુક કોડી એને આપે છે. એ સમયે આપણા રૂપિયાને કોડી કહેવાય. એ પૈસા એક ગરીબ માણસને વેલનાથ બાપુ દઈ અને જુનાગઢ વયા જાય છે, અને જુનાગઢ જઈ અને એના ગુરુના પગમાં પડી અને પછી એમ કહે છે કે હવે મેં આવી રીતનું બાપુ કામ કર્યું તાર કે કાંઈ વાંધો નહીં. બોલો વેલનાથ બાપુની.